વડોદરા શહેરમાં આયોજિત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં સંવિધાન હત્યા દિવસ નિમિત્તે વડોદરા શહેર ભાજપ દ્વારા કાર્યક્રમ યોજાયો। વડોદરા શહેરના પ્રવાસે રહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં શહેરના પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ખાતે સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખાસ પ્રદર્શનીનું રિબન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે દેશના લોકશાહી મૂલ્યો, બંધારણની મહત્તા અને ઇમરજન્સી સમયગાળાના સંદર્ભોને યાદ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। પ્રદર્શનીમાં તે સમયના ઐતિહાસિક દસ્તાવેજો, તસવીરો અને માહિતીસભર રજૂઆતો દ્વારા ઇમરજન્સી કાળના પ્રસંગોને રજૂ કરવામાં આવ્યા હતા। અને તમે એનું જોઈએ છે કે પરિવાર આજે ચાલતો આવે છે। દરેક તબક્કે આ પરિવારે બંધારણને સતત પડકાર્યો છે। બંધારણને નુકસાન કર્યું, સાથે સાથે દેશને નુકસાન કર્યું, દેશની લોકશાહીને નુકસાન કર્યું, આ દેશની જનતાને નુકસાન કર્યું, આપણી આખી સિસ્ટમને નુકસાન કર્યું। તો શું આનો જવાબ એ ક્યારેય આ દેશની જનતા નહીં માંગે? અન્ય રાજ્યોમાં તમે જાઓ ત્યારે તમને ખ્યાલ આવે પરિસ્થિતિનો। તમે ખૂબ સારા વાતાવરણમાં ગુજરાતમાં જીવી રહ્યા છો। અહીંયાથી કેટલાય કાર્યકર્તાઓ છે જે અન્ય રાજ્યોમાં જ્યારે ચૂંટણી માટે જાય ત્યારે ત્યાંના કાર્યકર્તાની પરિસ્થિતિ, વેદના જોઈ છે એમણે। તમે આ ગળામાં જે ખેસ પહેરો છે, ખેસ પહેરીને ફરી ના શકો એ પરિસ્થિતિ મિત્રો એ દેશના ઘણા રાજ્યોની છે। એ માત્ર પાપ હોય તો કોંગ્રેસનું પાપ છે। અને બંધારણને સુધારવા માટે જાણે અતૃપ્ત ભૂખ એમણે વિકસાવી, વારંવાર રાજકીય એજન્ડાને સેટ કરવા સિવાય કોઈ જ કામ નહીં। માત્ર રાજકીય એજન્ડા સેટ કરવાના અને પોતાના અનુરૂપ બંધારણ બનાવવાનું કામ। લગભગ 6 દાયકામાં અત્યાર સુધી 75 વખત આ કોંગ્રેસી મિત્રો સુધારા કરવામાં આવ્યા છે। આ સેન્સરશિપને ગુજરાત વિધાનસભા